રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી હવે આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આજથી 8મી મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પવનની ઝડપ પણ 30 થી 50 કિલોમીટર રહેવાની શક્યતા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે શનિવારે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ધૂળના તોફાનની ચેતવણી પણ આપવામાં આવી છે. राज्य में अभी अगले 6 दिन तक बारिश का संभावना है। इसमें आपका जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, और उसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होएगी, और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी। और जो डे 3, डे 4 मतलब 5th में एंड 6th में इसमें हेल का भी संभावना है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 50 किलोमीटर और गस्टिंग। एंड जो 7th में और 8th में इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है।